શું તમે ક્યારેય વિચાર્યું છે ભારતમાં વર્ષના અનેક તહેવારો છે પણ પતંગ ઉડાડવાનો તહેવાર માત્ર ઉત્તરાયણમાં જ કેમ? આવું તો નથી કે પતંગ વર્ષભર ઉડી શકે નહીં. આકાશ તો હંમેશા છે, પવન પણ આખું વર્ષ રહે છે. તો પછી મકર સંક્રાંતિ આવે ત્યારે જ પતંગ કેમ યાદ આવે છે? આ પ્રશ્ન માત્ર તહેવારનો નથી, આ પ્રશ્ન પ્રકૃતિ, વિજ્ઞાન, પરંપરા અને માનસિકતા બધાનો છે. ચાલો આજે સાચું સમજીએ. ભાગ 1. ઉત્તરાયણ એટલે શું? ઉત્તરાયણનો સાચો અર્થ સૂર્યનું ઉત્તર દિશા તરફ ગમન. જાન્યુઆરીમાં જ્યારે મકર સંક્રાંતિ આવે છે ત્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને પૃથ્વીના ગોળાર્ધ મુજબ ઉત્તર તરફ ગતિ કરવા લાગે છે. આ દિવસથી દિવસ લાંબા થવા લાગે છે, રાત્રિ નાની થવા લાગે છે, ઠંડી ધીમે ધીમે ઘટવા લાગે છે. આ પ્રકૃતિનો સંકેત છે કે અંધકાર ઓછો થઈ રહ્યો છે અને પ્રકાશ વધી રહ્યો છે. ભાગ 2. પ્રકૃતિ અને પવનનો સંબંધ. પતંગ ઉડાડવા માટે સૌથી જરૂરી છે સંતુલિત પવન. ઉત્તરાયણના સમયમાં પવન વધારે તીવ્ર નથી હોતો. પવનની દિશા સ્થિર હોય છે. આકાશ સાફ અને વાદળ રહિત હોય છે. વિજ્ઞાન પ્રમાણે આ સમયગાળામાં હવાનું દબાણ એવું હોય છે કે પતંગ લાંબા સમય સુધી સ્થિર ઉડી શકે છે. એટલે જ કહેવાય છે કે આ સમયે આકાશ પતંગ માટે તૈયાર છે. ભાગ 3. ઋતુ પરિવર્તન અને માનવ શરીર. આયુર્વેદ મુજબ ઉત્તરાયણ વખતે ઠંડીને કારણે શરીરમાં જકડન હોય છે. છત પર જઈ પતંગ ઉડાડવાથી આપણને વિટામિન ડી, સૂર્યપ્રકાશ મળે છે. ખુલ્લામાં રહેવાથી શરીરની ઊર્જા વધે છે. પતંગ ઉડાડવી એ એક ઉત્તમ શારીરિક કવાયત છે જે મન અને શરીરને સક્રિય કરે છે. ભાગ 4. સૂર્યપૂજા અને આકાશ સાથેનો સંબંધ. પ્રાચીન કાળથી આ દિવસ સૂર્ય ઉપાસનાનો છે. પતંગ ઉડાડવી એટલે આકાશ તરફ જોવું. તે પ્રતિકાત્મક રીતે સંદેશ આપે છે કે જેમ પતંગ ઊંચે જાય છે તેમ આપણે પણ આપણા વિચારો અને લક્ષ્યોને ઊંચા રાખવા જોઈએ. ભાગ 5. સામાજિક અને માનસિક કારણ. શિયાળામાં લોકો ઘરોમાં પુરાઈ રહેતા હોય છે. ઉત્તરાયણ એ સોશિયલ બોન્ડિંગનો તહેવાર છે. ધાબા પર આખું પરિવાર અને પાડોશીઓ ભેગા થાય છે. કાપો છે ના નાદ સાથે લોકોમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. તે માનસિક ઉદાસીનતા દૂર કરી આનંદ ફેલાવે છે. ભાગ 6. તલ, ગોળ અને ઉત્તરાયણ. પતંગ ઉડાડવાની સાથે તલગોળ ખાવાનું પણ વૈજ્ઞાનિક કારણ છે. તલ શરીરમાં ગરમી જાળવી રાખે છે. ગોળ ત્વરિત ઊર્જા, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. બદલાતી ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ શ્રેષ્ઠ ખોરાક છે. ભાગ 7. પતંગનો માનસિક અર્થ. પતંગનું જીવન સાથે સામ્ય. તે જમીન મર્યાદા સાથે જોડાયેલી છે, છતાં આકાશ સપનામાં ઉડે છે. જો સંયમની દોરી તૂટે તો પતંગ ભટકી જાય છે. આ આપણને જીવનમાં સંતુલન અને સંયમ રાખવાનું શીખવે છે. અંતિમ વિચાર. ઉત્તરાયણમાં જ પતંગ કેમ? કારણ કે આ સમયે આકાશ, પવન, શરીર અને મન ચારેય એક લયમાં હોય છે. પતંગ માત્ર કાગળનો ટુકડો નથી, તે આપણા ઉન્નત મન અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે. શું તમે આ વર્ષે ઉત્તરાયણ માટે કોઈ ખાસ તૈયારી કરી છે?